નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવમા દાખલાથી શરૂઆત કરવાના છીએ. નીચેની સંખ્યાઓ પર કારપેકર પ્રક્રિયા લાગુ પાડો. તો વિદ્યાર્થી મિત્રો, કારપેકર પ્રક્રિયા કરીએ એ 3 અંકની સંખ્યા હોય તો જવાબ 495 આવે એ નક્કી હોય છે. કઈ રીતે ગણવાનું એ જોવાનું. તો પહેલાં સંખ્યા લેવાની, પહેલાં પગથિયા આવો, પગથિયું હું પહેલાંમાં લખીશ, પછી નહીં લખું હો. પહેલું પગથિયું લખીએ તો પગથિયું એકમાં સંખ્યા લેવાની, બરાબર. તો સંખ્યા કઈ છે? 4 5 6. ઓકે. બીજું પગથિયું છે એમાં ઉતરતા અને ચડતા ક્રમમાં લખવાની, ઉતરતા અને ચડતા ક્રમમાં લખતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ તો પહેલો છગડો લઈ લઈએ, પછી પાંચડો અને પછી ચોગડો, અને ચોગડો, પાંચડો અને છગડો આ ચડતા ક્રમમાં લખી અને આ ઉતરતા ક્રમમાં લખી. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતો. આ વારંવાર નથી લખવાનું, આ હું તમને એક વખત સમજાવવામાં જ લખીશ. તો કઈ મોટી છે? 654 ઓછા 456. એ બંનેની બાદબાકી કરવાની. અહીં મોબાઈલ હું બીજો લાવ્યો છું તો આપણે કરી દઈએ, ટાઈમ ના બગડે એના માટે. ઓકે. તો અહીં બાદબાકી કરીએ તો છગડો પોચડો ચોગડો ઓછા ચોગડો પોચડો છગડો કેટલા આવ્યા? 198 આવ્યા. તો બરાબર 198. ઓકે. પાછી જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી આ 3 પગથિયું છે. ચોથું પગથિયું એવું છે કે આગળની ક્રિયાનું પુનરાવર્તન કરવાનું. એટલે આગળ જે હતી એ ક્રિયાનું પુનરાવર્તન કરવાનું. ક્યાં સુધી? 495 જવાબ આવે ત્યાં સુધી. હવે વિદ્યાર્થી મિત્રો 198 મળ્યા તો ઉતરતા ક્રમમાં લખીએ તો પહેલી મોટી આવે, નવડો આઠડો એકડો ઓછા એકડો આઠડો નવડો. કઈ આવે સંખ્યા જોઈ લઈએ. નવડો આઠડો એકડો ઓછા એકડો આઠડો નવડો 792 હોય. ઓકે. પાછી એના એ પ્રક્રિયા લખવાની. ચડતા ક્રમમાં કઈ આવશે? પહેલી નવડો સાતડો બગડો ઓછા બગડો સાતડો નવડો. ઓકે. તો પાછું કરીએ, નવડો સાતડો બગડો ઓછા બગડો સાતડો નવડો 693 આવ્યા, હજે નથી આવી. આના ક્રિયા કરી જવાની ક્યાં સુધી? 495 આવું ત્યાં સુધી. ચલો, નવડો છગડો તગડો તગડો છગડો નવડો. ચલો, ઓકે. તો 9 6 3 ઓછા 3 6 9 594 આવ્યા, હજી નથી આવી. ચલો, નવડો પાંચડો ચોગડો ઓછા ચોગડો પાંચડો નવડો બરાબર. આવું જોઈએ તો 954 ઓછા ચોગડો પાંચડો અને નવડો 495 આવી ગયા. જુઓ, અહીં 495 આવી ગયા એટલે આપણો જવાબ આવી ગયો છે, એટલે અહીંથી મૂકી દેવાનો. ઓકે. આ રીતે 3 રકમની સંખ્યા હોય તો 495 આવશે. હવે હું નહીં લખું, બરાબર. હવે ડાયરેક્ટ જ લખીશું આપણે. ચલો, પહેલાં લખીએ સાતડો, પછી તગડો, પછી બગડો ઓછા બગડો તગડો સાતડો. બરાબર. ચડતા ઉતરતા ક્રમમાં લખીને તફાવત લઈ લેવાનો. વધારે ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. તો 495 આવી ગયેલો. આ તો ડાયરેક્ટ જ આવી ગયા. તો બસ કશું કરવાનું છે નહીં. અહીં લખવું હોય તો લખી દો. ચડતા અને ઉતરતા ક્રમમાં લખતો. ડાયરેક્ટ 495 આવ્યા એટલે આપણું કામ પૂરું થઈ ગયું. આ તો ઇઝી જ, આટલી જગ્યા ખોટી આપી છે આ લોકો. ચલો, 943નું ગણીએ તો પહેલાં શું કરીશું? સંખ્યા લખવાની. અહીં લખ્યું હોય તો સંખ્યા. ચલો, નવડો ચોગડો તગડો. ચડતા અને ઉતરતા ક્રમમાં, ચડતા અને ઉતરતા ક્રમમાં. તો ચડતો એટલે લાપેલો છે નવડો, પછી ચોગડો, પછી તગડો, અને તગડો ચોગડો નવડો બાદબાકી કરવાની. તો 943 ઓછા 349. ઓકે. ચલો, આપણે બાદબાકી કરતા જઈએ. નવડો ચોગડો તગડો ઓછા તગડો ચોગડો નવડો 594 આવ્યા. ચલો, એ પડી રાખો.
પાછો મોટો ગયો નવડો, પછી પોચડો, ચોગડો, ચોગડો, પાંચડો, નવડો. ઓકે, તો 954 લઈ લઈએ, ઓછા 459, 495 આવી ગયા. લો જવાબ ફટ દઈને આવી જાય એવું તો આ વિદ્યાર્થી મિત્રો કયો છે આપણો કારપેકર અચળાંક છે. ચલો 680 છે, તો સંખ્યા બરાબર કઈ 680, તો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખતો. ચલો ઓકે, તો કઈ કઈ આવશે, તો આઠડો, છગડો, જીરો અને 0, 6, 8. હવે બાદ બાકી કરવાની, તો 860 ઓછા 0, 6, 8. ઓકે, તો કરી દઈએ 860 ઓછા 0, 6, 8, 792 આવ્યા. તો પાછું આને લખીએ આપણે, તો નવડો આગળ આવશે, પછી સાતડો, પછી બગડો. ઉભા ચડતા ક્રમમાં બગડો, સાતડો, નવડો, 972 ઓછા બગડો, સાતડો, નવડો, 693. પાછો નવડો મોટો છે, પછી છગડો છે, પછી તગડો છે, પછી આવડું 3, 6, 9, 3, 6, 9. ચલો જેટલો આવે છે જોઈએ, 963 ઓછા 3, 6, 9, 594. હજી ન થાય. પાછો નવડો મોટો, પછી પાંચડો, પછી ચોગડો, પછી ચોગડો, પાંચડો, નવડો, તો 9, 5, 4 ઓછા 4, 5, 9, 495 આવી ગયું. તો આ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે. ઓકે, આ રીતે ગણવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કારપેકર પ્રક્રિયા જ ગણવાનો છે, પણ 4 અંકની સંખ્યા છે, અને 4 અંકની સંખ્યા હોય એમાં જવાબ આવે 6174. જો તમને બતાવું, આ 6174 આવે. બરાબર, તો પહેલાં શું કરવાનું છે, આપણને ખબર છે કે સંખ્યા લઈ લેવાની છે. તો સંખ્યા બરાબર કઈ છે 2746. બરાબર, પછી બીજા કયું લખવાનું, ઉતરતા અને ચડતા ક્રમમાં લખતો. બરાબર, તો પહેલાં મોટી 7, પછી 6, પછી 4 અને 2, અને બાદ બાકી છે, ડાયરેક્ટ જ બાદ બાકી કરી દઈએ. બરાબર, ચલો પહેલાં લખી દઈએ અને કરીને પછી બાદ બાકી કરીએ. 2, 4, 6, 7. હવે આની બાદ બાકી કરીએ, 7642 ઓછા 2, 4, 6, 7. ચલો ઓકે, હવે આપણે ગણીએ, બાદ બાકી તમારે કરી દેવાની. 7, 6, 4, 2 ઓછા 2, 4, 6, 7, તો 5175 આવી. પાછું લખવાનું 7, 5, 5, 1 ઓછા 1, 5, 5, 7, તો 7, 5, 5, 1 ઓછા 1, 5, 5, 7, તો 5994 આવી. ઓકે, પાછા લખીએ, નવડો, નવડો, પોચડો, ચોગડો, ચોગડો, પોચડો, નવડો, નવડો. ઓકે, તો પાછી લઈએ આપણે, 9, 9, 5, 4 ઓછા 4, 5, 9, 9, 53, 55. તો 53, 55 લખી દઈએ, તો બધા પોચડા આવ્યા. તો લે ઓછા તગડો, પોચડો, 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 તો આપણે બાદ બાકી કરીએ. 5, 5, 5, 3 ઓછા 3, 5, 5, 5, 1000, નવડો, નવડો, આઠડો. ચલો નવડો, નવડો, આઠડો, એકડો, 1, 8, 9, 9. બરાબર, ચલો 9, 9, 8, 1 ઓછા 1, 8, 9, 9, 80, 82 આવ્યા. તો ખાસું મોટું થાય, તો 80, 82 એટલે આઠડો, આઠડો, બગડો, 0 ઓછા 0, 2, 8, 8. કંઈ મૂકો ન તો ઉડી જશે. ચલો 8, 8, 2, 0 ઓછા 0, 2, 8, 8, 8, 5, 3, 2 આવ્યો. 8, 5, 3, 2. આવું જોઈએ, તો આઠડો, પોચડો, તગડો, બગડો ઓછા બગડો, તગડો, પાંચડો ને આઠડો. ચલો ઓછા 2, 3, 5, 8,
6174 આવી ગયું, જોયું? બસ તો વિદ્યાર્થી મિત્રો આપણે 6174 લાવવાના હતા. 6174 આ જવાબ આવી ગયો. ચલો બીજો જોઈએ. સંખ્યા લખી દઈએ 4132. ચલો ઉતરતા ક્રમમાં લખી લે. સૌથી મોટી તો 4, પછી 3, પછી 2. ચલો ચડતા ક્રમમાં 1, 2, 3 અને 4 આ બંનેની બાદબાકી કરો. તો 4, 3, 2, 1 ઓછા 1, 2, 3 અને 4 3087. ઓકે. ચલો હવે જોઈએ તો આઠડો, સાતડો, તગડો, 0 ઓછા 0, 3, 7, 8. તો 8, 7, 3, 0 ઓછા 0, 3, 7, 8. તો 8, 3, 5, 2. હવે પાછી લખીએ તો 8, 5, 3, 2. બગડો, તગડો, પાંચડો અને આઠડો. 8, 5, 3, 2 ઓછા 2, 3, 5, 8. કેટલા આવ્યા? 6174 આવી ગયેલો. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયું? કારપેકર અચળાંક થઈ ગયું. ચલો 2 થયા. હવે ત્રીજો ને ચોથો છે એ લખી દઈએ. તો અહીં સંખ્યા લખીએ. અહીં આવી જાય છે ને? ઓકે. ચલો સંખ્યા કઈ છે? 8, 6, 4, 2. હવે પહેલાં ઉતરતા ક્રમમાં લખો એટલે મોટી આવે. 8, 6, 4, 2. હવે 2, 4, 6, 8. 2, 4, 6, 8. બાદબાકી કરી દો. 8, 6, 4, 2 ઓછા 2, 4, 6, 8. કેટલું આવશે? 6174. લો આ તો ડાયરેક્ટ આવી ગયો લે. એટલે આ તો ગણવાની જરૂર નથી. અમુક ટાઈમે ફટાફટ આવી જાય. હવે જોઈએ આ બાજુ મૂકી દો. સંખ્યા કઈ છે? 5, 3, 8, 8. તો પહેલાં મોટી સંખ્યા 8, 8, 5, 3. પછી 3, 5, 8, 8. ચલો કેટલી આવે છે જોઈએ. 8, 8, 5, 3 ઓછા 3, 5, 8, 8. 5265. ચલો 6, 5, 5, 2 ઓછા 2, 5, 5, 6. 6, 5, 5, 2 ઓછા તો 3996. એ નવડો, નવડો, છગડો, તગડો, તગડો, છગડો, નવડો, નવડો. 9, 9, 76 ઓછા 3, 6, 9, 9. 6264. ચલો 2 છગડા, ચોગડો, બગડો. તો બગડો, ચોગડો, છગડો, છગડો. તો 6, 6, 4, 2 ઓછા 2, 4, 6, 6. 4176. આપણો તો કયો છે? 6174 લાવવાના છે. બરાબર છે. હજી આવ્યા નથી તો જવા દઈએ આપણને. તો સાતડો, છગડો, ચોગડો, એકડો, એકડો, ચોગડો, છગડો, સાતડો. 7, 6, 4, 1 ઓછા 1, 4, 6, 7. આવી ગયું 6174. તમારે એટલું યાદ રાખવાનું કે જો 4 અંકની સંખ્યા હોય તો કારપેકર અચળાંક કેટલું થાય? 6174. અને 3 અંકની સંખ્યા હોય તો 495. બસ આટલે સુધી રાખીએ છીએ. પછી નેક્સ્ટ વિડીયો જોઈએ.